નમસ્તે બાળ દોસ્તો તેમજ વાલીઓ, આજે હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। બાળ મિત્રો, અગાઉના કાર્યક્રમમાં આપણે જોડાક્ષરો, એનાથી બનતા શબ્દો, એનાથી આપણે વાક્યો પણ બનાવેલા અને આપણે ફકરાઓનું પણ વાંચન કરેલું, એટલે કે ગાયોનું ધણ, દૂધી, એ બધી વસ્તુ વિશે આપણે એની વિગત વાંચેલી, યાદ છે ને? અને એના પછી મેં તમને ગૃહ કાર્ય આપેલું। શું આપેલું ગૃહ કાર્ય? હા, આપણે જે ગીત શીખેલા, બા મને ચપટી વગાડતા આવડી ગઈ, એ ગીતના પછી મેં તમને એક ગૃહ કાર્ય આપેલું કે પ્રાણીઓ પક્ષીઓના ચિત્રો દોરવાના અને એમાં રંગપૂર્ણી કરવાની કહી હતી। કર્યું છે ને? હા, એના પછી ઘરની વસ્તુઓમાં જે વસ્તુઓના નામની અંદર જોડાક્ષર આવતા હોય એવી વસ્તુઓના નામ પણ મેં તમને લખવાના કહેલા। બીજું શું કહેલું? તો આગળ આપણી આજુબાજુ રહેતા લોકો, આપણા સગાવાલા, એ બધામાંથી જેના નામની અંદર જોડાક્ષરો આવે છે એવા નામની પણ મેં તમને યાદી બનાવવાની કહેલી। તો તમે કર્યું જ હશે અને હજુ પણ તમે એનો વધુ મહાવરો કરશો એ આશા સાથે આપણે હવે આજના કાર્યક્રમમાં આગળ વધીએ। તો આજના કાર્યક્રમમાં પણ આપણે એ જ મહાવરાને થોડોક વધુ પાક્કો કરવાનો છે, પરંતુ સૌપ્રથમ ગીત તો સાંભળવું પડશે ને? ગીત પણ અભિનય સાથે આજે કરવાનું છે, તો જગ્યા ઉપર બેસીને તો થશે નહીં। સૌપ્રથમ બધા ઊભા થઈ જઈશું। થઈ ગયા ને ઊભા? હવે અભિનય સાથે હું જેવી રીતે ગવડાવું એ રીતે ગીત ગાતા જવાનું છે અને અભિનય કરતા જવાનું છે। તૈયાર? તો આપણે શરૂ કરીએ ગીત। કાળી કાળી મીંદડી આવીને ગઈ, કાળી કાળી મીંદડી આવીને ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ। બે ઉંદર મામા ચૂં ચૂં કરતા, બે ઉંદર મામા ચૂં ચૂં કરતા, રાત આખી એ ગડબડ કરતા, રાત આખી એ ગડબડ કરતા, બિલ્લી બેઉને ભરખી ગઈ, બિલ્લી બેઉને ભરખી ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ। કાળી કાળી મીંદડી આવીને ગઈ, કાળી કાળી મીંદડી આવીને ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ। બા મારી તો પાણીડા ગઈ તી, બા મારી તો પાણીડા ગઈ તી, હું તો મારા ભૈલાને હિંચકાવતી તી, હું તો મારા ભૈલાને હિંચકાવતી તી, ત્યાં તો રસોડામાં ખખડ્યું કંઈ, ત્યાં તો રસોડામાં ખખડ્યું કંઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ। કાળી કાળી મીંદડી આવીને ગઈ, કાળી કાળી મીંદડી આવીને ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ। સવારે ઘી લઈ આવ્યા, સવારે ઘી લઈ
આવ્યા. કાલે સવારે લાડુ બનાવીશું. કાલે સવારે લાડુ બનાવીશું. બિલાડી ઘી બધું ચટ કરી ગઈ. બિલાડી ઘી બધું ચટ કરી ગઈ. મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ. મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ. કાળી કાળી મીંદડી આવીને ગઈ. કાળી કાળી મીંદડી આવીને ગઈ. મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ. મારા નાનકડા ભૈલાનું દૂધ પી ગઈ. ખૂબ સરસ, મજા આવી ને? તો આ ગીત હવે તમારે ઘરે ગાતા રહેવાનું છે અને એનો અભિનય કરતા રહેવાનું છે. બાળમિત્રો, હવે ગીત પછી આપણે આગળના એપિસોડમાં જે શબ્દોનું વાંચન કરેલું અને શબ્દો લખતા પણ આપણે શીખેલા, તો આપણે ફરીથી એનું પુનરાવર્તન કરી લઈએ. તો એ શબ્દોને આપણે ચિત્રો સાથે જોઈએ, જેથી આપણી યાદ તાજી થઈ જાય. તો ચાલો બધાની નજર સ્ક્રીન ઉપર. બાળમિત્રો, આ શાનું ચિત્ર છે? હા, તમને ગમતા સરસ મજાના ફુગ્ગા. તો ફુગ્ગાને પણ બીજા અર્થમાં શું કહેવાય? હા, ગુબ્બારો. તો અહીં આપણે જોડાક્ષરનું વાંચન કરીએ છીએ. બે બને જોડીને અહીં શબ્દ બનાવેલો છે. શબ્દ છે ગુબ્બારો. હવે જુઓ, અહીં બીજો શબ્દ જોઈએ. તો આ ચિત્ર કોનું છે? હા, તો આપણે એને કહીશું ખચ્ચર. જ્યાં પર્વતીય વિસ્તાર હોય ત્યાં આ પ્રાણી જોવા મળે છે. તે સરળતાથી પર્વત ચડી શકે છે અને એને આપણે ખચ્ચર કહીએ છીએ. હવે આગળનો શબ્દ જોઈએ. હા, સાંજ પડે એટલે બધા જ બાળકો પપ્પાની રાહ જોતા હોય છે. જુઓ છો ને? તો આ ચિત્ર છે પપ્પાનું. તો બોલો તો મારી સાથે, પપ્પા. ખૂબ સરસ, ફરીથી બોલીશું, પપ્પા. આગળનું ચિત્ર છે, બોલો તમે, આ કયું ચિત્ર છે? આપણે આનો શબ્દ પણ આગળ લખી ચૂક્યા છીએ, મહાવરો પણ કરેલો. હા, આ ચિત્ર છે પટ્ટો. તમે પણ પહેરતા હશો, પપ્પા પણ પહેરતા હશે, ખરું ને? ચાલો હવે આગળનું ચિત્ર જોઈએ. ચાલો બધા પહેલાં તો મુઠ્ઠી વાળીને બતાવો તો. ઊંચો હાથ કરીને મુઠ્ઠી વાળી. હા, તો આ ચિત્ર પણ છે મુઠ્ઠીનું અને અહીં શબ્દ લખેલો છે મુઠ્ઠી. ફરીથી વાંચીશું આપણે, મુઠ્ઠી. હવે આગળ જોઈએ. આ તો કોઈ રમત છે. કઈ રમત છે? આપણે આના જોડાક્ષર લેખનનો પણ મહાવરો કરેલો અને વાંચનનો પણ મહાવરો કરેલો. ખૂબ સરસ, ઓમભાઈ બોલ્યા. આ ચિત્ર છે કબડ્ડીનું. તો આ રહ્યો શબ્દ કબડ્ડી. વાંચો મારી સાથે, કબડ્ડી. ફરીથી અને ધીમે ધીમે નહીં, જોરથી બોલીશું. બોલો તો, કબડ્ડી. ખૂબ સરસ, આગળ જઈએ. હા, આ ચિત્ર છે શક્કરિયું. શક્કરિયાનું ચિત્ર છે આ. તમે ખાતા હશો. એને કાચું પણ ખાઈ શકાય, એને બાફીને પણ ખાઈ શકાય અને એની ઘણી બધી વાનગીઓ તમે ખાતા હશો. હવે આગળનો શબ્દ જોઈએ. આ તો કોઈ પક્ષી છે, પણ પક્ષી ઝાડની અંદર બખોલ જેવું બનાવી રહ્યું છે, ખરું ને? તો આ છે લક્કડખોદ. તે થડની અંદર ઘર બનાવે છે. તો આપણે શબ્દનું વાંચન કરીશું, લક્કડખોદ. ફરીથી બોલો, લક્કડખોદ.
આ શાનું ચિત્ર છે ભાઈ? હા, છોકરીઓએ તો તરત જવાબ આપી દીધો, બુટ્ટી. ખૂબ સરસ. તો આપણો બુટ્ટી લખવું હોય તો આપણે આ રીતે લખીશું. ફરીથી વાંચીએ, બુટ્ટી. ફરીથી વાંચી જઈએ, બુટ્ટી. ચાલો હવે આગળનું ચિત્ર જોઈએ. આ ચિત્ર છે શક્કરટેટી. તમને બધાને ખૂબ જ ભાવતી હશે. તો એમાં પણ જોડાક્ષરનો ઉપયોગ થાય છે. તો ફરીથી વાંચીએ, શક્કરટેટી. ફરીથી બોલીશું, શક્કરટેટી. હા, આગળનું ચિત્ર છે ચિઠ્ઠીનું. આપણે એક ગામથી બીજે ગામ ચિઠ્ઠી મોકલીએ છીએ ને, તો આ છે શબ્દ ચિઠ્ઠી. એમાં પણ જોડાક્ષર આવે છે. 2 ઠ જોડાઈને આ શબ્દ બને છે. તો ફરીથી વાંચન કરીશું આપણે. મારી સાથે ફરીથી બોલો, ચિઠ્ઠી. ખૂબ સરસ. હવે આ ચિત્ર શાનું છે? હા, આ તો જે કપડાં તમે રોજ પહેરો છો એ છે. તો ચડ્ડી. એમાં પણ 2 ડ જોડાઈને બને છે. તમે રોજ બોલતા જ હશો આ શબ્દ. ફરીથી વાંચીએ, ચડ્ડી. તો આ મુજબ ઘરમાં જોવા મળતી, ગામમાં જોવા મળતી કે કોઈ પણ જગ્યાએ જોવા મળતી વસ્તુઓમાં જ્યાં જોડાક્ષરનો ઉપયોગ થયો હોય એવા શબ્દોને બોલીશું. યાદ રાખીને એનું લેખન કરવાનું પણ આપણે મહાવરો કરતા રહીશું. બાળ મિત્રો, આપણે ચિત્રો સાથે જોડાક્ષરોનું વાંચન કર્યું, બરાબર ને? સાથે સાથે તમે લખતા પણ હશો. જો કદાચ ના લખ્યું હોય તો પ્રોગ્રામ પતે એના પછી તમે આ શબ્દોનું લેખન ચોક્કસથી કરજો. હવે આપણે આગળની એક પ્રવૃત્તિ કરીએ. એમાં આપણે શું કરીશું? તો એક ચિત્ર છે અને એ ચિત્ર વિશે આપણે નીચે 3 થી 4 વાક્યો લખવાના છે. અને ચિત્ર પણ એવું છે કે જેનાથી તમે વાકેફ જ છો. તો આપણે શરૂ કરીએ પ્રવૃત્તિ. બાળ મિત્રો, અહીં તમને એક સુંદર મજાનું ચિત્ર દેખાય છે. અહીં તો તમે રોજ જતા પણ હશો, ખરું ને? તો આ ચિત્રમાં તમને જે જે દેખાય છે એના વિશે નમૂના રૂપે લેખન અમે અહીં શરૂ કરીએ છીએ. તો આ ચિત્ર શાનું છે? હા, ખેતરનું ચિત્ર છે. તો આપણે હવે એનું વિગત લખીએ. તો સૌ પ્રથમ આપણે લખીશું આ તમારી પાસે જો નોટબુક હોય તો તમે પણ ટીવીની સ્ક્રીન પર ચિત્ર જોઈને હાલ લેખન કરી શકો છો, કાં તો પછી મારા ખેતર વિશે લખજો. તો આપણે અહીં પ્રથમ વાક્ય લખી દીધું છે, આ ખેતર છે. હવે આપણે બીજું વાક્ય લખવું છે. તો ચાલો વિચારો, શું લખીશું? કોઈ માણસો દેખાય છે ખેતરમાં? કોણ દેખાય છે? મોટા માણસો તો છે, પણ આપણે તો નાના છીએ. તો ચાલો આપણે પહેલા નાના નાના બાળકોને જોઈએ. તો બાળકો શું કરી રહ્યા છે? હા, 2 બાળકો રમી રહ્યા છે, ખરું ને? તો ચાલો આપણે એ જ લખીએ. તો આપણે લખવાની શરૂઆત કરીએ. બે બાળકો રમે છે. કેટલું સરળ છે આ તો. તો આપણે સરસ મજાના 2 વાક્યો તો બનાવી દીધા. ચાલો હવે આપણે આ બીજા વાક્યનું વાંચન કરીએ. મારી સાથે બધાએ વાંચન કરવાનું છે. બોલો તો, 2 બાળકો રમે છે. ખૂબ સરસ. હવે આપણે પહેલા અને બીજા બંને વાક્યોનું વાંચન કરી લઈએ. આ
તો બાળમિત્રો, મેં તો અહીં 2 વાક્ય લખ્યા છે, પણ નીચે જે 2 વાક્યો બાકી રહ્યા ને એ તમારે લખવાના છે. તો સૌ પ્રથમ તમારી આંખોની મદદથી ખૂબ જ ઝીણવટભર્યું આ ચિત્રનું અવલોકન કરી લો. દૂર દૂર સુધી તમને શું દેખાય છે? માત્ર બાળકો અને ખેતર નહીં, પણ જુઓ અહીંયા દૂર દૂર સુધી પર્વત પણ છે, આકાશમાં પક્ષી પણ છે, ટાવર પણ છે અને બીજા અનાજના ઢગલા પણ આપણને દેખાય છે. તો બીજું જે તમને દેખાય છે એ તમે બરાબર જોઈ લો અને પછી આ 2 વાક્ય તમારે નોટબુકમાં લખવાના છે. આ 2 વાક્ય તો તમે મારી સાથે લખ્યા જ છે. તો નીચે બાકીના 2 વાક્યો તમે ઉમેરી દેજો અને એ છે ગૃહકાર્ય. નીચે તમે તમારા ખેતર વિશે પણ વધારાની વિગત લખી શકો છો. તમારા ખેતરમાં જો નાની ઓરડી બનાવેલી હોય તો તમે એ પણ લખી શકો છો. પાણીનો બોર હોય તો એના વિશે પણ તમે લખી શકો છો. જો તમે ગાય ભેંસ એવા પશુઓને તમે ખેતરમાં રાખતા હોવ તો એના વિશે પણ તમે વધુમાં વધુ લખી શકો છો. તો આ રીતે તમારે લેખન કાર્ય કરવાનું છે. બાળમિત્રો, આપણે ચિત્રના વિશે વાક્યો લખ્યા અને તમે ઘરે પણ હજુ એના નીચેના 2 વાક્યો લખશો. ઉપરાંત તમારા ખેતર વિશે, તમે જ્યાં પશુઓને રાખતા હોય એના વિશે તમારે વધારાની વિગત લખવાની છે અને એ પણ જોડાક્ષરો આવે એવા શબ્દોનો ઉપયોગ કરીને લખવાની છે, જેથી આપણો વાંચન અને લેખન બંનેનો મહાવરો સાથે સાથે ખૂબ જ સરસ રીતે થઈ શકે. હવે આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ. આમાં આપણે શું કરીશું? આપણે એક વાર્તાનું વાંચન કરીશું અને એ વાર્તામાં ફરીથી આવા જોડાક્ષરવાળા શબ્દો ઉપર ભાર મૂકીશું. તમે જોજો કે જે જોડાક્ષરવાળા શબ્દો છે ને તે અલગ કલરથી એટલે કે લાલ કલરથી દર્શાવેલા છે. તો આ શબ્દોનું પણ તમારે ધ્યાનપૂર્વક વાંચન કરવાનું છે અને પછીથી આવા શબ્દોનું લેખન અને વાંચન કરતા રહેવાનું છે. તો ચાલો શરૂ કરીએ વાંચન. જુઓ બાળમિત્રો, અહીં એક વાર્તા તમને દેખાઈ રહી છે. તો આપણે આ વાર્તાનું વાંચન કરીએ. શરૂ કરીએ. અચાનક જ આંખ ખુલી. ઋષભે જોયું કે સવાર થઈ ગઈ છે. તેણે બ્રશ કર્યું, ગરમ પાણીથી સ્નાન કર્યું. જુઓ બાળમિત્રો, અહીં સ્નાન જે છે એ લાલ અક્ષરથી લખેલું છે, ખરું ને? તો આ શબ્દો ઉપર આપણે જરા વધુ ધ્યાન આપવાનું છે અને ફરીથી જ્યારે તમારે સ્નાન શબ્દ લખવાનો આવે ત્યારે તમે ચોક્કસથી યાદ રાખીને સાચી રીતે જ સ્નાન લખશો. વાક્ય ફરીથી વાંચીએ. ગરમ પાણીથી સ્નાન કર્યું. ઇસ્ત્રી બંધ કાળી ચડ્ડી અને જબ્બો પહેર્યા. કાળા રંગનો પટ્ટો પહેર્યો. ટાઈ પણ પહેરી. પ્રથમ ફકરામાં કેટલા જોડાક્ષરવાળા શબ્દો આપણે જોયા? અલગ કલર છે એટલે આપણે ગણી પણ શકીએ છીએ. ટોટલ 4 શબ્દો છે, બરાબર ને? સ્નાન, ચડ્ડી, જબ્બો, પટ્ટો. ચાલો હવે આપણે બીજા ફકરા તરફ જઈએ. ગઈકાલે ઋષભ શાળાએ જઈ શક્યો નહોતો કારણ કે એ એના મામાની સાથે અંબાજી ગયો હતો. ત્યાં તે ઉડન ખટોલામાં બેસીને ગબ્બર પર ગયો હતો. તેથી આજે પપ્પા પાસે એણે ચિઠ્ઠી લખાવી લીધી, જે તેણે જબ્ભાના ઉપરના ખિસ્સામાં મૂકી શાળાએ જવા નીકળ્યો. રસ્તામાં એને ડિમ્પલ મળી. તે આજે ખૂબ ખુશ હતી. ઋષભે એની ખુશીનું કારણ પૂછ્યું. ડિમ્પલે કહ્યું,
મમ્મીએ આજે મને નવી બુટ્ટી લાવી આપી છે. બંને સાથે શાળાએ પહોંચ્યા. ગણિતના તાસમાં ઋષભ ફૂટપટ્ટીનો ઉપયોગ શીખ્યો. સાંજે વ્યાયામના તાસમાં તે બીજા દોસ્તો સાથે કબડ્ડી રમ્યો. બાળમિત્રો, અહીં આપણે ઋષભની દિનચર્યાની વાત કરી છે કે તે તૈયાર થઈને શાળાએ જાય છે અને શું કરે છે શાળામાં. બરાબર? તો એની અંદર લાલ રંગથી લખેલા જોડાક્ષરોનો આપણે પરિચય મેળવ્યા. ચાલો ફરીવાર મહાવરો કરી લઈશું ને. તો માત્ર જોડાક્ષરોનું વાંચન કરીએ. સ્નાન, ચડ્ડી, જબ્બો, પટ્ટો, ગબ્બર, પપ્પા, ચિઠ્ઠી, ખિસ્સા, રસ્તા, ડિમ્પલ, મમ્મી, બુટ્ટી, પહોંચ્યા, ફૂટપટ્ટી, શીખ્યો, વ્યાયામ, દોસ્તો, કબડ્ડી. તો આ રીતે જોડાક્ષરો વાળા શબ્દોનો ઉપયોગ થયો હોય એવી સરસ મજાની આપણે વાર્તા જોઈ. બાળમિત્રો, આપણે ઋષભની દિનચર્યા જોઈ આપણે. બરાબર? એણે સવારથી તૈયાર થઈને શાળાએ ગયો ત્યાં સુધીની દિનચર્યાની આપણે વાત કરી. એને રસ્તામાં કોણ મળેલું? ડિમ્પલ. બરાબર ને? પછી એણે શાળામાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરેલો, તે કબડ્ડી રમેલો. આ બધા જ જોડાક્ષરો છે. હવે આપણે આગળની એક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ. તો આ પ્રવૃત્તિમાં આપણે જોડાક્ષરોને લઈને જ થોડુંક નવું નવું લેખન કરીએ અને જોડાક્ષરોને જોડી જોડીને શબ્દો બનાવીએ. તો થઈ જાઓ તૈયાર, શરૂ કરીએ પ્રવૃત્તિ. એમાં જોડાક્ષરોનું જોડાણ કરવાનું છે અને શબ્દ બનાવવાનો છે. તો શરૂ કરીએ. અહીં ક લખેલો છે અને અહીં બે ક ભેગા કરીને કો લખેલો છે. તો કને જોડીને પણ શબ્દ બનાવીશું અને ધને જોડીને પણ શબ્દ બનાવીશું. તો પહેલા કને જોડીને વાંચો તો કયો શબ્દ બનશે? ખૂબ સરસ, શબ્દ બનશે કક્કો. તો આપણે અહીં એનું લેખન કરી દઈએ. બે કને જોડીને લીટી કરીને કક્કો. હવે બીજો શબ્દ, તો ધને જોડીને ધક્કો. તો આપણે અહીં ધ લખીશું અને બે કને જોડીને સળંગ લીટી ધક્કો. હવે અહીં નીચે જોઈએ તો અહીં સ અડધો આપેલો છે અને પાછળ ત જોડીને જોડાક્ષર બનાવ્યું છે અને જુદા જુદા મૂળાક્ષરો જોડીને અહીં શબ્દો બનાવવાના છે. તો પહેલા આપણે આ મૂળાક્ષરને આની સાથે જોડીશું. તો વાંચો તો કયો શબ્દ બનશે? અસ્ત. ખૂબ સરસ. તો આપણે એને પહેલા લખી દઈએ. અસ્ત. આપણો શબ્દ તૈયાર થઈ ગયો. હવે બીજા નંબરે તો શું લખ્યું છે? સૂર્યા. ખૂબ સરસ. સૂર્યા અને અહીંયા સ્ત. તો શું બોલીશું? કઈ રીતે વાંચન કરીશું? સૂર્યાસ્ત. તો આપણો શબ્દ અહીં બનાવીશું સૂર્યાસ્ત. હવે અહીં વ્ય આપેલો છે અને એને સ્ત જોડે જોડવાનો છે. તો વ્યસ્ત. કયો શબ્દ બન્યો? વ્યસ્ત.
આગળનો શબ્દ જોઈએ તો આ લખ્યું છે શી અને પાછળ સ્ત, તો શબ્દ બનશે શિસ્ત. કયો શબ્દ બનશે? શિસ્ત. બરાબર. હવે નીચે જોઈએ તો ચૂ લખેલું છે અને અહીંયા છે સ્ત. સ્ત તો દરેકમાં અન્ય રીતે જ આવવાનો છે પાછળ, તો ચુસ્ત. ફરીથી બોલીએ ચુસ્ત. તો ચાલો આપણે એનું લેખન કરી દઈએ. ચૂ અને સ્ત, તો શબ્દ આપણો બની ગયો ચુસ્ત. ફરીથી વાંચો તો ચુસ્ત. હવે અહીં કયો મૂળાક્ષર છે? મ. આ મૂળાક્ષર છે મ. તો મને જોડીને આપણે પાછળ સ્ત જોડીને શબ્દ બનાવવાનો છે. કયો શબ્દ બનશે? મસ્ત. ફરીથી બોલીએ મસ્ત. કોઈ પણ વસ્તુ સારી હોય અને કોઈ પૂછે કે કેવું છે, તો તમે કહેતા હશો મસ્ત. તો અહીં આપણે મસ્તનું લેખન કર્યું. હવે આ મૂળાક્ષર છેલ્લો છે હ. હને આપણે સ્ત જોડે જોડવાનો છે, તો શબ્દ બની જશે, હા બોલો, હસ્ત. હસ્ત એટલે કે આપણે જેના વડે બધું જ કામ કરીએ છીએ એવા આપણા હાથ. હાથને બીજા અર્થમાં હસ્ત કહે છે. તો અહીં થઈ ગયું હસ્ત. તો આપણે અહીં લેખનની જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને સરસ મજાના જોડાક્ષરયુક્ત શબ્દોનું લેખન કર્યું. આવી રીતે તમે પણ આવી ક્વિઝ અથવા પઝલ બનાવીને શબ્દોનું લેખન કરી શકો છો અને આપણો જે મહાવરો છે એને વધુ દ્રઢ કરી શકો છો. ફરીથી આપણે આ શબ્દોનું વાંચન કરી લઈએ તો ચાલો. પહેલો શબ્દ કક્કો, ધક્કો, અસ્ત, સૂર્યાસ્ત, વ્યસ્ત, શિસ્ત, ચુસ્ત, મસ્ત અને છેલ્લે આ છે હસ્ત. તો આ રીતે આપણે શબ્દોનું લેખન કર્યું છે. હવે આનો મહાવરો તમે ઘરે કરતા રહેજો. આને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા રહેજો, જેથી કરીને એનો મહાવરો હજુ વધુ મજબૂત બની જાય. કઈ રીતે? તો મેં અગાઉ કહેલું એમ જ ઘરમાં રહેલી જોડાક્ષરવાળી વસ્તુઓ, આપણા સગાવાલાના નામ જેની અંદર જોડાક્ષરો આવતા હોય એ બધું લેખન કરવું. ખેતર વિશે લેખન કરજો, શાળા વિશે તમે લખી શકો અને બને એવો પ્રયત્ન કરવાનો કે વધુ ને વધુ અંદર તમે જોડાક્ષરોનો સમાવેશ કરી શકો. આગળ નવા એપિસોડમાં નવી જ માહિતી સાથે અને નવું જ કંઈક શીખવાની તૈયારી સાથે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહેજો અને મહાવરો કરતા રહેજો. આવજો.